તો મહાદેવ મિત્રો સ્વાગત છે તમારો પાર્ટ 2 માં। તો મિત્રો આગલા વ્લોગમાં તમે જોયું હશે કે આપણે જવાનું છે કે દરિયાની ઓસરા ગામ છે ને ત્યાં। તો મિત્રો ઓડીમાં થવા મળ્યો છે સામાન લોડ ને હવે આપણે જવાનું છે દરિયાના ઓલા કાંઠે। તો તમે ક્યારે આવડી મોટી બોટમાં બેઠા છો કોમેન્ટ કરજો। ચાલો મિત્રો તમને આના કરતા મોટી સ્ટીમર દેખાડો દરિયામાં। તો મિત્રો એટલા બધા બાટલા જોઈને હું વિચાર કરતો હતો કે આ ઝૂકી તો નહીં જાય ને, તો બોટે મને જોરદાર જવાબ દીધો, હરગિઝ ઝુકેગા નહીં સાલા। પછી મિત્રો આ ભાઈ અમારું બોટ ને હેન્ડલ ને પછી ઉપાડી આપણી બોટ અને પછી મિત્રો નીકળી ગયા આપણે આપણા લોકેશન ઉપર ને। મિત્રો આ બોટમાં તમે કોણ કોણ બેઠા છો કોમેન્ટ કરજો। તો મિત્રો તમને આ સ્ટીમર જોઈને કેવડી લાગે છે વિડીયોમાં, અને આરો રાય જોઈ લે તો આ હેની બોટ છે। તો મિત્રો આપણે પોકી ગયા આપણા લોકેશન ઉપર ને ભાઈઓને બધાને રામ રામ કરીને નીકળી આપણે ગામ તરફ। પછી મિત્રો આવી ગયા આપણા ગામના બેસ્ટ લોકેશન ઉપર ને કર્યા રામદેવ પીરોપાને દર્શન ને પછી મારા ઘડી કાંટા ને પછી મિત્રો આપણે નીકળી ગયા આપણા ઘર તરફ ને પછી બેસી ગયા આપણી બોટમાં પાછા આવી ગયા આપણે આ કાંઠે। અને પછી મિત્રો વસારે આવતો તો રસ્તામાં બ્લાડ માતાજીનું મંદિર, તો આપણે માતાજીનું દર્શન કરીને તમે કોમેન્ટમાં જય બ્લાડમાં લખી નાખજો। પછી આપણે વિરાટભાઈને કર્યા રામ રામ અને નીકળી ગયા આપણા ઘર તરફ। તો ચાલો મિત્રો હું તમને આનું એડ્રેસ કીધું। મિત્રો આનું એડ્રેસ છે રાજેલા રોડ, પીપાવા પોર્ટ, શિયાળે બેઠા। હાલો તો મિત્રો આ વ્લોગ કેવો લાગ્યો છે ને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ તમને એક